નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા। તો મહત્વપૂર્ણ સમાચાર તરફ નજર કરીએ તો મહત્વના સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે। અમરેલીમાં હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તો શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અમરેલી ખાતે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। અમરેલીના શિવાજી ચોકથી ટાવર રોડ, રાજકમલ રોડ, લાઠી રોડ અને ચિત્તલ રોડ સુધી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ સમાજના આગેવાનો, હોદ્દેદારો, રાજકીય આગેવાનો સહિતના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો તેમજ ડ્રોન શૂટિંગ પણ કરવામાં આવ્યું। બાઇક રેલી પૂર્ણ થયા બાદ સિનિયર સિટીઝન પાર્ક ખાતે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું। હોદ્દેદારોનું સન્માન કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। એમાં બહોળી સંખ્યામાં અમરેલીની જનતા, હિન્દુ પ્રેમી જનતાઓ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એમાં દિલીપભાઈ સંઘાણી, કૌશિકભાઈ વેકરિયા, અશ્વિનભાઈ સાવલિયા, મુકેશભાઈ સંઘાણી, મનીષભાઈ સંઘાણી સર્વે હાજર રહ્યા હતા। તારીખ 21 એટલે જ્યારે 22 તારીખે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે, એના આગામી દિવસે અમે બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે અમરેલીની ધર્મપ્રેમી જનતા, તમામ બજરંગીઓ ઓછામાં ઓછી 500 બાઇક તથા વધુમાં વધુ 50 કરતાં વધારે ફોર વ્હીલો સાથે શહેરના રાજમાર્ગો ઉપર રેલી જ્યારે નીકળી હતી, ત્યારે આખું અમરેલી જ્યારે કે રામ રાજ્ય થઈ ગયું હોય એવું વાતાવરણ સર્જાણું હતું। આ તકે અમરેલીના રાજકીય આગેવાનો, તમામ ધર્મપ્રેમી જનતાઓ, માતાઓ, બહેનો ઉપસ્થિત રહ્યા હતા, તે બદલ તે બધાનો ખૂબ ખૂબ આભાર। આજે અમરેલી શહેરની અંદર બજરંગ દળ, વીએસપી તમામ હિન્દુ સેના દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। શિવાજી ચોકથી લઈ સિનિયર સિટીઝન પાર્ક સુધી યાત્રા હતી। ખૂબ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાણા હતા। ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદની ટીમને, બજરંગ દળની ટીમને બધાને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું। જે રીતે સમગ્ર દેશની અંદર, અમરેલી જિલ્લાની અંદર જે રીતે માહોલ જોવા મળી રહ્યો છે, હિન્દુ માટે ખૂબ ગૌરવની વાત છે। કાલે અયોધ્યામાં જ્યારે રામ મંદિરની પ્રતિષ્ઠા થવાની છે, એટલે વધાવવા માટે લોકો રોડ પર આવીને ખૂબ સારી રીતે વધાવી રહ્યા છે। ફરી સમગ્ર ટીમને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું। આવતીકાલે સવારથી રાત્રિના 10 વાગ્યા સુધી સારી યુથ ક્લબ દ્વારા અમરેલીના મધ્યસ્થ એટલે કે રાજકમલ ચોકમાં ભવ્ય આયોજન કરવામાં આવેલ છે। રાત્રિના 8 વાગે મહાઆરતીનું આયોજન છે, 9 વાગે આતશબાજીનું આયોજન છે। તો અમરેલી જિલ્લાની અને શહેરની ધર્મપ્રેમી જનતાને આનો ઉપસ્થિત રહી આપણે સૌ આરતીનો લાભ લઈએ। એવી જ રીતે આવતીકાલે માળીલામાં સવારે વહેલા 10 વાગ્યાથી લઈ 12 વાગ્યા સુધી શોભાયાત્રાનું આયોજન કરેલ છે। આજે રાત્રે ડાયરાનું આયોજન છે। તો આમાં પણ અમરેલી જિલ્લાની ધર્મપ્રેમી જનતા લાભ લે। આ રીતે સમગ્ર અલગ અલગ જગ્યાએ અલગ અલગ સંસ્થાઓ દ્વારા જે આયોજન કરેલ છે, એમાં તમામ અમરેલી જિલ્લાના હિન્દુ ધર્મપ્રેમી જનતાઓ લાભ લે તેવી મારી વિનંતી।